ભગવાન પહોંચ્યા છે પંચવટી વિસ્તારમાં. વિસ્તારનું નામ છે પંચવટી. પણ હું ને તમે અત્યારે એ જગ્યાને જે નામથી ઓળખીએ છીએ એ જગ્યાનું નામ શું કામ એ પડ્યું? નાસિકા. નાસિક ગોદાવરીના તટ ઉપર નાસિક શહેર છે. એ વિસ્તારનું એ નગરનું નામ નાસિક કેમ પડ્યું એની કથા હવે આવશે. મૂળ નામ પંચવટી વિસ્તાર છે. ભગવાન પંચવટીમાં વસવાટ કરે છે સીતાજી સાથે. ખૂબ રમણીય દ્રશ્ય છે. પંચવટી વિસ્તાર ખૂબ સુંદર છે. વનવાસના 13 વર્ષ થઈ ચૂક્યા છે. ભગવાન અહીંયા સુધી પહોંચે ને પંચવટી વિસ્તાર પાસે, ત્યાં સુધી પહોંચ્યા. એમાં વનવાસના 14 માંથી 13 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 14મા વર્ષ શરૂ થવાનું હોય એ પહેલા ભગવાન પંચવટી વિસ્તારમાં વસવાટ કરવાનું ચાલુ કરે છે. અને સુંદર મજાની કથા છે રામાયણમાં કે દાંપત્ય પ્રેમ કેવો હોય એનું સુંદર મજાનું દ્રશ્ય ત્યાં છે. ભગવાન રામ વનમાં પોતે જાય, સુંદર મજાના ફૂલ હોય ચૂંટી લાવે, એ ફૂલનો સુંદર મજાનો ગજરો બનાવે, વેણી બનાવે. પોતાના હાથે ભગવાન વેણી બનાવે, ગજરો બનાવે, ગળામાં પહેરવાની માળા બનાવે અને પછી પોતાના હાથે સીતાજીના ચોટલામાં ઈ ગજરો, ઈ વેણી પ્રસ્થાપિત કરે. સીતાજીનો શ્રૃંગાર કરે ભગવાન પોતાના હાથે. વનવાસ છે પણ પતિ પત્નીનો સાથ છે તો એ વનનું કષ્ટભર્યું જીવન પણ સીતારામ માટે સુખમય જીવન છે. આપણા વડીલો કહેતા હોય ને કે 2 જણામાં પ્રેમ હોય, 2 જણાને મનમેળ હોય તો જીવનના તડકા છાયા હોય, સુખ દુઃખ હોય ને તોય એ 2 જણાનું જીવન સુખ પેરે પાર થાય. કેમ? 2 જણાને પ્રેમ છે, 2 જણા વચ્ચે મનમેળ છે. એનું ઉદાહરણ આ છે. વનના કષ્ટો ભર્યા છે, હિંસક પશુઓ છે, ઘાસની પથારી પર શયન કરવાનું છે, કાંટા ઉપર ચાલવાનું છે, તડકા સહન કરવાના છે. પણ છતાંય રામકથામાં વર્ણન છે ભગવાન રામ અને સીતાજીનું દાંપત્ય જીવન આનંદમય વીતે છે. કારણ કે સીતા રામને એકબીજાનો સાથ છે. અને લગ્ન સમજો, વનવાસના 13 વર્ષ થયા અને ત્યાંથી 1 વર્ષ ઓલું મિથિલાથી પરણીને 4 ભાઈઓ આવ્યા. 1 વર્ષ રહ્યા હતા અને પછી 1 વર્ષ પછી રાજ્યાભિષેકનો પ્રસંગ બને છે. અને ત્યારે મંથરા પછી અને કઈ 2 વચનમાં તો ઈ વચ્ચે ભગવાન લગ્ન કરીને આવ્યા તો 1 વર્ષ તો સીતાજી અયોધ્યાના મહેલમાં હતા. એટલે 13 વર્ષ વનના ને 1 વર્ષ મહેલના, કેટલા વર્ષ લગ્નને થયા? 14 વર્ષ થયા. બોલો, અહીંયા વિચાર કરો. 14 વર્ષ પછી એ પતિ વનમાં જાય, પોતાના હાથે ફૂલ લઈ આવે, પોતાના હાથે વેણી બનાવે, પોતાના હાથે ગજરો ગૂંથે ને પોતાના હાથે પોતાના પત્નીને ગજરો ને વેણી પહેરાવે. 14 વર્ષ પછી સમજો પતિ દેવો તમારા માટે છે. આ કથા તમારા માટે સમજો. 14 વર્ષ પછી એ પોતાના હાથે. અને આપણે તો અહીંયા સામાન્ય સમાજ જીવનમાં, દાંપત્ય જીવનમાં તો આપણે જોયું છે શરૂના 1-2 વર્ષ એવું મજાનું હાલે. શરૂના 1-2 વર્ષ બધું મધુર મજાનું ચાલે. પછી કાંઈ નહીં. લગન નવા હોય ને, ગાડીનો દરવાજો ખોલી દે, પછી બેહાડે,
દરવાજો વાઈફને ખોલવા ન દે, પત્નીને દરવાજો ખોલવા ન દે. ઊભી રે ઊભી રે ઊભી રે, પોતે પોતાના હાથેથી દરવાજો ખોલે ને પછી બેહાડે. સમજો વાલા, પતિ છે ને ગાડીનો દરવાજો ખોલીને બેહાડે ને તો સમજી લેવાનો કાં ગાડી નવી છે ને કાં લાડી નવી છે. કાં ગાડી નવી છે અને કાં લાડી નવી છે. પછી કોઈ બાણા ઉઘડે બંધ થાય નહીં. મારે તમને થોડા કરુણ ભાવમાંથી બહાર કાઢવા છે, કારણ કે હજી આપણે પછી શૂરવીરતાના ભાવ તરફ જવું છે. લગન થાય ને, લગન પછી બે જણા ફરવા જાય, હનીમૂનમાં જાય, ફરવા જાય. અને સમજો હો, હવે અહીંયા કીધું ને, હવે તમને કહું, ઉભા રહ્યો. આપણે બેલેન્સ રાખવાનું, સમજ્યા? લગન થાય, બે જણા ફરવા જાય, અને સમજી લ્યો ફરતા ફરતા ગાડીમાંથી ઉતરતા, ટ્રેનમાંથી ઉતરતા, ક્યાંક આમ પગ જરાક આમ ક્યાંક એવી કોઈક વસ્તુમાંથી આવી જાય, અથવા તો ક્યાંક આમ અથડાઈ જાય, અને સમજો નાનકડી લોહીની ધાર નીકળે. સમજો, પતિને જીરીકમથી લોહીની ધાર નીકળે ને એટલે ત્યાં તો ઓલી ઊંચી નીચી થઈ જાય, મંડે પોતાના આમ દુપટ્ટાના ફાડવા, છેડા ફાડવા, દુપટ્ટાનો છેડો ફાડે અને તરત એને પાટો બાંધી દે. નવા નવા લગ્ન હોય ને, ફરવા ગયા હોય હનીમૂનમાં, અને ટ્રેનમાંથી ઉતરતા ઉતરતા ક્યાંક ઠેસ લાગી જાય, ક્યાંક કોઈ અણીદાર વસ્તુ ઉપરથી આમ પગ લાગી જાય, અને સમજો નાનકડી લોહીની ધાર જીરીકમથી હો મંડે પોતાના દુપટ્ટાના છેડા ફાડવા ને પાટો બંધાઈ જાય. હવે સમજી લેજો, ઈ નહીં બે જણા લગ્નના 25-30 વર્ષ પછી હરિદ્વાર યાત્રાએ જાય અને ટ્રેનમાંથી ઉતરે. ઈ ભાઈનો વળી ક્યાંક ઠેબું લાગે, વળી ક્યાંક ઠેસ લાગે ને વળી ક્યાંક લોહીની ધાર નીકળે ને તો 25-30 વર્ષ પછી કોઈ દુપટ્ટા ફાટે નહીં, કોઈ પાટા બંધાય નહીં, અને ઉપરથી તમને એવું સાંભળવા મળે ઈ નોખું કે હું આવી તેદીના તમે ભટકાયા જ રાખો છો, હાલતા શીખા જ નહીં. આવી તેદીની જોઉં છું, ભટકાયા જ રાખો છો. 25 વર્ષ ત્યાં હાલતા આવડું નહીં. તો શીખજો, ભગવાન રામ લગ્નના 14 વર્ષ પછી પોતે વેણીને ગજરો પોતાના પત્નીને પહેરાવે છે. અને સ્ત્રી હૃદય છે ને, આમાં એવું છે, સ્ત્રીઓને બહુ મોટા મોટા અભરખા હોય ને, સ્ત્રીઓને આવી નાની નાની વસ્તુમાં એટલો આનંદ આવી જતો હોય. તમે ક્યાંક એમ 5,000 રૂપિયા એને હાથમાં આપી દો, જ્યાં જ્યાં તમતાર તું સાડી લઈ આવ, એના કરતા તમે ક્યાંક લઈને કોક દી આપો, 2-5 વર્ષે કોક દી એવું કરીને આપો ને, ઓલી તમને 15 દી લાડવે લાડવા જમાડે, ગેરંટી હું આપું. નાનકડું એવું કરો તો સ્ત્રી ભાવ વિભોર થઈ જાય. નાનકડું એવું કૃત્યથી સ્ત્રીઓનો રાજીપો, સ્ત્રીઓનો આનંદ નાની નાની વસ્તુઓ સાથે જોડાયેલો હોય છે. ભગવાન રામ અને સીતાજીનું દાંપત્ય જીવન સરસ મજાનું જઈ રહ્યું છે, અને એવામાં પંચવટી વિસ્તારમાં